જે આપણે અહીંયા સારવાર લીધા પછી હવે તમને કેવું છે? પેલા ટ્રીટમેન્ટ ની અંદર મને સારું થઈ ગયું. પેલા ટ્રીટમેન્ટ અને આ તો તમે મને અઠવાડિયે પછી દેખાડવાનું કીધું એટલે મેં કીધું કેમ કે મને સારું છે એટલે હું પાછો આવ્યો તરત. ભલે જે તમારી પ્રોસેસ જે હતી તમે મને પેલા ટાઈમ રિઝલ્ટ મળી ગયું. બરોબર, ટૂંકમાં એક જ સિટિંગમાં તમને હા, એક જ ટાઈમ મળી ગયું. જે તમને પેલા વર્ષથી રોજિંદા જીવનમાં તકલીફ થતી હોય થાય છે? ના ના, હવે નથી થતી કેમ કે હું અહીંથી ગયો ને એ પછી મારું નોર્મલ લાઈફ થઈ ગયું. જો કે આ તકલીફ વર્ષથી હતી એના લીધે રોજિંદા જીવનમાં શું પ્રોબ્લેમ થતા? કોઈ વસ્તુ કરી જ નહોતી. ખાવાનું હોવાનું બીસ કેમ કે આમાં વજન ઉંચકી ન હોય, હાલી ન હોય તો બધું કામ થાય નહીં મારે. અને સખત હોવાનું છે, બે હોવાનું ક્યાંક હાલીને કે પછી બાઇક થી યુઝ કરતો હતો વધારે. કામ ને કઈ થતું? કામ નહોતું થતું, કામ જ્યારે 0%. આસિફભાઈ તમને તકલીફમાં શું હતું? અને પગ દુખતો હતો, વર્ષ દિવસથી દુખતો હતો. બરોબર, વર્ષ દિવસ. હા, આની માટે કઈ સારવાર ને એવું કઈ કરાવેલું? સારવાર તો ઘણી જગ્યાએ કરાવી છે. મુંબઈ 2 જગ્યાએ કરાવી, અમરેલી કરાવી હતી, 2-3 જગ્યાએ બીજે કરાવી છે. ત્યાં રિઝલ્ટ નહોતું. દવાથી ભાવનગરમાં 1 જગ્યાએ કરાવી હતી, પણ ત્યાંથી રિઝલ્ટ નહોતું. બરોબર, ડોક્ટર કહેતા શું તકલીફમાં છે? એટલી બધી સારવાર કરાવી છતાં ડોક્ટરને બદલાવ્યા છતાં ઘણા એમ કહેતા હતા કે નસ દબાઈ છે, ઘણા એમ કે છે મણકામાં તકલીફ છે, કોઈ ગોળામાં તકલીફ છે, એમ બરોબર. એવું કહેતા હતા.